ભગવાને ચીરી નાખ્યો છે હિરણાક્ષને. હિરણાક્ષ અહંકાર છે. અહંકાર કોઈનાથી મરાતો નથી. બ્રહ્મા જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે, that entire creation of Brahma is affected by ahankar, ego. Ego affects gods as well as asurs. ઈગો મનુષ્યને ને બધાને હેરાન કરે છે. પ્રાણીમાં નાના પ્રાણીને પણ ઈગો હેરાન કરે છે. ઈગો દિવસે પણ નથી મળતો, રાતે પણ નથી મળતો, અસ્ત્રથી પણ નથી મળતો, શસ્ત્રથી પણ નથી મળતો, મંત્રથી પણ નથી મળતો, અને ઈગો યંત્રથી પણ નથી મળતો. જો મંત્રથી મળતો હોત તો આપણે બધાએ કેટલાય જાપ કરી નાખ્યા છે. જો તીર્થયાત્રાથી મળતો હોત તો આપણે બધાએ કેટલાય તીર્થો ધોઈ નાખ્યા. તીર્થો આપણને ધોવે, આપણે તીર્થોને ધોઈ નાખ્યા. ગયો આપણે કોઈનો ઈગો? ઈગો જે ત્યારથી ચાલ્યો આવે છે અત્યારથી ચાલતો રહે છે. ઈગો સવારે પણ નથી મળતો, રાતે પણ નથી મળતો, કોઈનાથી મળતો નથી. ઈગો ખાલી ભગવદ કૃપાથી મળે છે. ભગવાનની કૃપા હોય, મુરારીની કૃપા હોય તો જ ઈગો જાય છે. ઈગો કોણ મારી શકે? જે નરહરી છે, lion amongst men. પોતાનો ઈગો મારવો means sometimes getting rid of your own identity, as far as most of us are concerned. Most of us identify with our egos so strongly that we forget that we are something other than the ego. પ્રહલાદ પણ કહે છે કે જે વસ્તુને તમે તમારી કહી શકો એ તમે નથી. If you can say that this belongs to me, then you are not that thing. સીધી વસ્તુ છે. આ કપડા મારા છે, I'm not the clothes. આ ઘર મારો છે, that means I'm not the ઘર. આ છોકરા મારા છે, means આ છોકરા હું નથી. જે વસ્તુને હું મારી કહી શકું એ વસ્તુ હું નથી. આપણે આત્મપ્રસાદ કાલે કરી ગયા. એ હું નથી. ઈગો is something I feel, therefore I am not that ego. એ અહંકાર પણ હું નથી. પણ we self identify with that ahankar so much that we feel if that ahankar dies, I will also die. It is not so, but we feel that. હિરણ્યકશિપુ મરી ગયો છે, ભગવદ કૃપાથી મર્યો છે, પણ કેટલું દિવ્ય એનું મૃત્યુ થયું છે. વિચાર કરો. જેને ચરણની રજ પામવા માટે શુકસૈનકાદિ ઋષિઓ નિત્ય તપ કરે છે, એ ભગવાનના ખોળામાં એને મરવાનું મળ્યું છે. ખાટલામાં તો આપણે બધા મરતા હોઈએ છીએ, નથી મરતા? કોઈ હોસ્પિટલના બેડમાં મરે, કોઈ ઘરના બેડમાં મરે, નથી મરતા આપણે બધા? પણ આજે ભક્તની કૃપાથી સારી સંતતિ હતી, સારો છોકરો હતો, તો ભગવદના ખોળામાં બેસીને મરવા મળ્યું છે. વિચાર કરો કેટલું દિવ્ય મૃત્યુ છે. હિરણ્યકશિપુ મરી ગયો છે તો પણ હજુ ભગવાનનો ક્રોધ એટલો છે કે ભગવાનની સામે કોઈ જઈ શકતા નથી. દેવો વિચાર કરે છે આ ભગવાનની સ્તુતિ પણ કેવી રીતે કરીએ, અને રૂપ એટલું વિકરાળ છે, એટલા ક્રોધિત લાગે છે, જઈશું તો આપણને ફાડી ખાશે. જેણે ઈગોને માર્યો છે એની સામે દેવો પણ જતા નથી. દેવો અમારો ઈગો ખલાસ થશે તો અમે કેવી રીતે રહીશું? ઋષિઓ વિચાર કરશે અમારો ઈગો ખલાસ થઈ જશે તો અમે તો બ્રહ્મમાં લીન થઈ જશું, અમે કેવી રીતે એની પાસે જઈએ? લક્ષ્મીજીને કહ્યું, લક્ષ્મીજી આપ કદાચ મનાવો તો માને. લક્ષ્મીજીમાં ભગવાનનું સ્વરૂપ જોઈને કહ્યું કે આવું સ્વરૂપ મેં કોઈ દિવસ નથી જોયું. He's got angry millions of times, but not like this. હું નહીં રિસ્ક લઉં. લક્ષ્મીજી પણ જવા તૈયાર નથી. તો બધા એમ કહે ને કે બૈરી જાય તો પછી પેલો બિચારો ગમે તેવો હોય તો બૈરી સામે બિચારો પીગળી જાય. પેલી કે રવા દો ને તો પછી રવા દે. પણ જો પેલો બહુ ગુસ્સે થયો તો પેલી પણ કહે કે ઓન યોર હેડ બી ઇટ. હું શું કહું મારા ઘરમાં ઝઘડા નોતરું, તમે ગુસ્સો કરો તમે શાંત કરો, જોઈને કહે ને પછી. લક્ષ્મીજી કહે છે કે આ મારું કામ નથી. બ્રહ્માજી કહે છે કે વત્સ પ્રહલાદ તમારા માટે ભગવાન પ્રગટ થયા છે, તમે જ જાઓ, ભગવાન તમારાથી કદાચ શાંત રહી જશે. પ્રહલાદ ભગવાનની સામે આવ્યા છે, હાથ જોડીને ભગવાનને પ્રણામ કર્યા છે. પ્રભુ તમે મારું રક્ષણ કર્યું, તમને પ્રગટ થવાની કોઈ જરૂર નથી, કોઈ કારણ નથી, કોઈ હેતુ નથી. ઉપર બેઠા બેઠા તમે બીજું ત્રાટકો માર્યો હતા મરી ગયો હોત.
ના થઈ શકે? ભગવાન તો બધું કરી શકે છે, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટન્ટ. જરૂર નથી તમને અહીંયા આવવાની, પણ ભગવાન તમે કૃપા કરીને, ખાલી મારા પર કૃપા કરવા માટે, મને દર્શન આપવા માટે તમે આવું સ્વરૂપ લીધું, જે સ્વરૂપ કોઈ સાંભળ્યું નથી, જોયું નથી, વિચાર્યું નથી, જેનું બ્રહ્માએ પણ સર્જન નથી કર્યું, એવું દિવ્ય સ્વરૂપ આપણે મારા માટે લીધું. પ્રભુ, આપની ખૂબ મોટી કૃપા થઈ છે. પ્રહલાદે નમસ્કાર કર્યો છે. ભગવાન પ્રહલાદને ભેટી લે છે, વળગી લે છે. ભગવાન પ્રહલાદ પર એટલા દ્રવિત થઈ ગયા છે, ભગવાન પ્રહલાદને ચાટે છે. શ્રીમદ ભાગવત કહે છે, હું નથી કહેતો. કૂતરા આપણને ચાટે તો આપણને સારું લાગે છે, ભગવાન આપણને ચાટે તો આપણને કેટલું મજા આવે. નથી હોતું? જે કોના પેટ્સ હોય છે, ડોગ્સ એન્ડ કેટ્સ, લીક યુ કે આહા કેવી સરસ મજા આવે. વિચાર કરો તો જે દિવસે ભગવાન આપણને ચાટે દિવસે આપણને કેવી મજા આવતી હશે. ભગવાન પ્રહલાદને ચાટે છે. પ્રહલાદને કહે છે, પ્રહલાદ તને શું આપું બેટા, તને શું આપું? પ્રહલાદ કહે છે, મામા પ્રલોભન પ્રભુ, મામા પ્રલોભન. હવે તમે મળ્યા પછી તમારે બીજું કઈ આપવાની ઈચ્છા કરો છો? હું માંડ આ મોહ જંજાળમાંથી નીકળો, તમે બીજું આપીને તમારે મોંમાં ફરી બાંધવું છે તમારે? મને પ્રલોભન ના આપો પ્રભુ, મને ખાલી તમારો પ્રેમ આપો. ભગવાન કહે છે, પ્રહલાદ તને પ્રલોભન નથી આપી શકતો, હું તો તારા પર એટલો આદરિત થઈ ગયો, તું કહે હું તારે મારી જાતને તને આપી દઈશ. પ્રહલાદને ખૂબ વાલ કર્યું છે. પ્રહલાદને કહ્યું છે, તારે હવે નિર્ભય થવાનું છે, તારું કોઈ કઈ કલ્યાણ નહીં કરે બેટા, તારા માટે મેં આ સ્વરૂપ લીધું છે. પ્રહલાદને ખૂબ પ્રેમ કર્યો છે. પ્રહલાદે કહ્યું, પ્રભુ એક કામ કરજો, હવે ફરી મારા વંશમાં કોઈનું આવું નહીં કરતા. બેટા, તારા કુળમાં બધા ભક્ત જન્મશે અને હું તને પ્રોમિસ આપું છું, તારા કુળમાં હું કોઈને મારીશ નહીં. બલિ રાજા પ્રહલાદના કુળમાં જન્મ્યો છે. બલિને ભગવાને માર્યો નથી. એ જ રીતે બાણાસુર પણ પ્રહલાદના જ કુળમાં જન્મ્યો છે. બાણાસુર ભગવાનના પૌત્રને ખેંચીને લઈ ગયો છે, ગ્રાન્ડસન લઈ ગયો છે અને એને જેલમાં મૂક્યો છે, મારવાની તૈયારીમાં છે. ભગવાન યુદ્ધ કરે છે પણ બાણાસુરને મારતા નથી. બાણાસુરના હાથ કાપે છે પણ બાણાસુરને મારતા નથી. પ્રહલાદનો વંશ છે. કાકા મરાયા, બાપા મરાયા, પ્રહલાદે માંગી લીધું, પ્લીઝ સ્ટોપ, હવે મારા કુળમાં કોઈને મારતા નથી. પ્રહલાદને કહ્યું છે, પ્રહલાદ હું તને ખૂબ લાંબુ રાજ્ય આપીશ, ખૂબ તને ધન સંપત્તિ સત્તા વગેરે આપીશ. પ્રભુ મને આ બધું કાંઈ નથી જોઈતું, મને તમારો પ્રેમ જોઈએ છે, તમારી ભક્તિ જોઈએ છે. કે પ્રહલાદ તારા માટે નહીં, લોકના કલ્યાણ માટે તું આ બધું કર. ભગવાને આપણને જો પૈસો આપ્યો હોય, શક્તિ આપી હોય, સત્તા આપી હોય, તો ભગવાન આપણને પ્રસાદી સ્વરૂપે આપેલી છે. our talents, our gifts, our money, all this is gift of God. આનો દુરુપયોગ ના કરો, આનો સદુપયોગ કરો, આનો ભગવદ ઉપયોગ કરો. આ ભગવાનનો પ્રસાદ છે, દિવ્ય પ્રસાદ છે. જેની પાસે જે કાંઈ ટેલેન્ટ હોય, જે કાંઈ સ્કિલ હોય, એ બધું ભગવાનનું આપેલું છે. આજે ભગવાન આપ્યું છે, જો આપણે સદુપયોગ નહીં કર્યો કાલે ભગવાન લઈ લેશે. છોકરાને 10 પાઉન્ડ આપ્યા હોય, ગો એન્જોય યોરસેલ્ફ વિથ ધ સ્કૂલ ફેર, અને પછી એ જો સ્કૂલ ફેરમાં બીજું કંઈ લઈને આવે તો શું આપણે કહીએ? યુ વેસ્ટેડ ધ મની, નેક્સ્ટ ટાઈમ એ લઈ લે, કાંઈ નહીં મળે. બીજી વખત માંગે, પપ્પા આઈ એમ ગોઈંગ ટુ પિકનિક, કેન આઈ હેવ સમ મની? નો, લાસ્ટ ટાઈમ યુ વેસ્ટેડ ઇટ ઓન ice cream. You're not going to get any more money. ભગવાન આપણને આપ્યું છે આ જન્મમાં, કાંઈ સદુપયોગ નહીં કરીએ, ભગવાન નેક્સ્ટ જન્મ કહેશે નહીં મળે. ભગવાને આપ્યું છે એનો સદુપયોગ કરો. પ્રહલાદનું ચરિત્ર અતિ દિવ્ય છે. પ્રહલાદ પરમ ભાગવત છે. આ શીખવાડે છે નાનપણમાંથી જ ભક્તિ કરો તો આગળ જતા તમારો જન્મ ગેરંટીડ સુધરી જશે. તમારો જન્મ તો સુધરશે, તમારા છોકરાના છોકરાઓનો જન્મ સુધરી જશે. પ્રહલાદ ચરિત્ર આ બતાડે છે. પ્રહલાદ ચરિત્ર પછી વાર્તા કરે છે કે જેમાં સમુદ્ર મંથન કરે છે. દેવો અને દાનવો વિચાર કરે છે, આપણે લડત ઝઘડા કરે છે, આપણે એકબીજાને માર કરીએ છીએ, પણ આપણે આગળ નથી વધી શકતા.
આપણે બહુ લડાઈ ઝઘડાઈ કરીએ છીએ, બહુ એકબીજાને મારીએ છીએ, પણ એમાં આપણને જ નુકસાન થાય છે. શું કરીએ હવે? વિચાર કરે છે કે આપણે જો અમૃત લઈએ ને તો આપણે અજર અમર થઈ જઈએ. આપણે અજર અમર થઈ જઈએ ને તો પછી વી કેન ફાઇટ ફોર એવર. વિચાર કરો, આ બિચારા અમૃત પણ મારામારી માટે લઈ રહ્યા છે. હા, આ બુદ્ધિની દિવાળો નથી તો શું છે? અમૃત પણ જોઈએ છે, પણ એ પણ મારામારી માટે જોઈએ છે. નથી લાગતું આપણે ઘણી વખત ભગવાન પાસે સારી વસ્તુઓ શાના માટે માંગીએ છીએ? પૈસા શાના માટે માંગીએ છીએ? લોક કલ્યાણ માટે માંગીએ છીએ કે ફરવા માટે માંગીએ છીએ, વેડફવા માટે માંગીએ છીએ? ભગવાન આજે આટલા આપ્યા છે, કાલે મિલિયન વધારી દેજે. શું કામ? So I can go on 2 more world trips. નહીં નહીં રક્ષતી દુઃખૃતિ કરણે. નથી રક્ષણ કરવાનું આ બધું આપણું, તો પણ આપણે ભગવાન પાસેથી એ જ માંગીએ છીએ. અમૃતની માંગણી કરી છે, એકબીજા સાથે લડવા માટે કરી છે. ભગવાન વિચાર કરે છે આ લોકોને શું કરવું. ભગવાન વિચાર કરે છે કાંઈ નહીં, અમૃત મંથન, સમુદ્ર મંથન કરશે, અમૃત નીકળશે તો કદાચ આખો સુધરશે. કદાચ if they cooperate they might become better brothers. આજે નાનપણમાં ભલે ઝઘડતા હતા, ત્યારે જો if we put them in the same company, if I give them some sort of project that they can work on together, maybe they will become friendly again. બાપાને થાય ને? ન થાય બાપાને? છોકરા ઝઘડતા હોય તો બાપાને થાય કે ગમે તે રીતે આ લોકોનો ઝઘડો બંધ થાય તો સારું. ટ્રાય કરે ને બાપા. if I try and give them something to do, કોઈ બિઝનેસ આપી દો, કોઈ ધંધો આપી દો, કોઈ પ્રોજેક્ટ આપી દો, સાથે કામ કરે ત્યાં સુધરી જશે. બાપાએ કહ્યું કે સમુદ્ર મંથન કરો, સુધરી જાઓ, સાથે કામ કરો. એકનાથી કામ નહીં થાય. સમુદ્રમાં બધી વસ્તુઓ નાખી છે, ઔષધિઓ નાખી છે, સમુદ્રનું મંથન કરવા માટે વિચાર કરી રહ્યા છે. કેવી રીતે મંથન કરીએ? મંદરાચલ પર્વતને લઈ આવ્યા છે. પર્વત ઉચકવા જાય છે તો દેવો ચકદાઈ જાય છે, અસુરો ચકદાઈ જાય છે. ભગવાન વિચાર કરે છે આ લોકોમાં કઈ સામર્થ્ય જ નહીં. ભગવાન પોતે પર્વત ઉચકીને ત્યાં મૂકી આપે છે. પછી એ લોકો વાસુકીને કહે છે કે તારું દોરડું બનાવે. વાસુકી કે આમાંથી બને શું મળશે? તને પણ મળશે, અમૃત તને પણ આપીશું. વાસુકી કહે છે સારું તો બનાવો ને નેત્રું. નેત્રું બનાવીને ખેંચે છે પણ એને કઈ દમ જ નથી આ લોકોમાં. ભગવાન ઉપરથી હાથ મૂકે છે કે જેથી બરાબર થાય, પણ આ તો અંદર પાણીની અંદર જતો રહ્યો પર્વત. પાણીની અંદર પર્વત ગયો. ભગવાન કુર્મા રૂપે આવે છે, કુર્મા અવતાર થાય છે, જે ભગવાન મંદરાચલને પોતાની ઉપર રાખે છે. હિતેશભાઈ, કુર્મા અવતારની આરતી કરવાની છે? કોઈ એકાદ ભજન ગાઓ પ્લીઝ. કરે છે ત્યાં સુધી. ઓકે. ભગવાને કુર્મ સ્વરૂપે મંદરાચલને પોતાની પીઠ પર રાખ્યો છે. ઉપર પોતે હાથ રાખીને મંદરાચલને સ્થિર કરે છે. પોતે આજુબાજુ વિષ્ણુ સ્વરૂપે દેવો અને દૈત્યોની મદદ કરીને મંદરાચલને ખેંચી રહ્યા છે, મંથન કરી રહ્યા છે. દેવો અને દૈત્યોને ભગવાન ખૂબ મદદ કરે છે અને સમુદ્ર મંથનમાંથી પહેલા ઝેર નીકળે છે. How can that be? If you are doing something good, if you are doing something for અમૃત પ્રાપ્તિ, આપણે અમૃત પ્રાપ્તિ માટે કંઈ કરતા હોઈએ, if you try to do something good, why would ઝેર come out first? સારું કામ કરતા તો આપણને ઝેર કેમ પહેલા મળે? But we will find, most of us have experienced this, that when you start something, normally for the good of the world, or for the community, or for the country, first thing that happens is negative comments. પહેલા negative comments જ આવે છે. શું થયું? Is it too long? Is that better? Okay. When we try to do something good,
we find that first thing that comes is criticism. શું કામ કર્યું? કોણે ચાપડા થવાનું કહ્યું હતું? તમારાથી જ થાય છે? નથી કામ બીજા કરવાવાળા? બીજા કોઈ અક્કલ નથી? શું કામ કરો છો તમે? નેગેટિવ કોમેન્ટ્સ જ પહેલી આવશે અને એમાં પણ નોર્મલી ક્રિટિસિઝમમાં પણ ખરાબ ક્રિટિસિઝમ પહેલા આવશે. એ રીતે પહેલા ઝેર નીકળ્યું છે, હળાહળ વિષ નીકળ્યું છે. એવું વિષ છે કે જો એ તમે લઈ લો તો તમારું કાર્ય બંધ થઈ જશે. When you are being criticized for doing something good, you ઉભો થા બેટા, sit down. Rishika, Rishi, sit up please. Sit up please. કોઈ પણ આપણે કામ કરીએ ત્યારે જો આપણને ખરાબ કોમેન્ટ્સ મળે, આપણે જો બંધ કરી દઈએ ને કામ, તો કામ બંધ થઈ જાય. આવા ટાઈમે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર કે વિશ આવશે. સારું કામ શરૂ કરશો તો લોકો તમને ચાર શબ્દો કહેવાવાળા આવશે, ગેરંટીડ આવશે, કહેશે પણ ખરા. પણ એટ ધેટ ટાઈમ નોટ ટુ લૂઝ હાર્ટ, કેરી ધ વર્ક ઓન. વિશને ગ્રહણ કરવા માટે શંકર જેવા થવું પડે. શંકર ભગવાન કેવા છે? શંકર ભગવાન બેટા પાણી લાવશે મારા માટે. શંકર ભગવાન કોઈ ખરાબ પણ કહે ને, આંખ આડા કાન કરે છે. કોઈ સારું કહે ને તો એને ધન્ય તરીકે વધાવી લે છે. આવા ઉદાર ચરિત્ર તમે થશો તો તમારે વિષ તમે જીરવી શકશો, તમે એ પચાવી શકશો. શંકર ભગવાને વિષ ગ્રહણ કર્યું છે ત્યારે પેલા પાર્વતીને પૂછીને ગ્રહણ કર્યું છે. જુઓ કેટલા પ્રેક્ટિકલ છે, કેટલા ડાયા છે. પેલા પૂછ્યું કે ઇઝ ઇટ ઓકે? પાર્વતી હા પાડી ત્યારે કર્યું. આપણે પણ કઈ કરવું હોય, શરૂ કરવું હોય, પહેલા પાર્વતીજીને પૂછી લેવાનું. બેટર હાફ અર્ધાંગીની પેલા પૂછી જોવાનું, અર્ધાંગીનીજી આ બરાબર છે? હું નથી કહેતો, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે પાર્વતીજીને પૂછીને કર્યું છે આ કામ. વિચાર કરો, શુક્રાચાર્યજીની દ્રષ્ટિ કેવી સૂક્ષ્મ છે કે આટલું પ્રેક્ટિકલ જે ફેમિલી કામમાં પણ કામ આવે, ફેમિલી લાઈફમાં કામ આવે, એ વસ્તુ પણ એમાં કઈ છે. શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ બધું કહેલું છે. અને એટલું સૂક્ષ્મ જોયેલું પણ છે. અને જોયું હશે ત્યારે જ કહ્યું હશે ને, બાકી એમને કહ્યું હોય. સત્યમ પરમ ધીમહિ, શાસ્ત્ર સત્યમ પરમ ધીમહિ છે, તો આ શાસ્ત્રમાં હશે તો જ કહ્યું હશે. થેન્ક યુ મંગળ. શંકર ભગવાને વિષ્ણુ પાન કર્યું છે, પણ વિષ્ણુ પાન એવી રીતે કર્યું છે કે ન એને બહાર કાઢ્યું છે, ન પેટમાં લીધું છે, ગળામાં સ્તંભિત કરી દીધું છે. કોઈ તમને ખરાબ વેણ કહે ત્યારે એ વેણને પેટમાં પણ ના લઈ લો અને એની સામે પાછો ઓકો પણ નહીં, ગળામાં રાખો. શું કામ? એ તમને ખરાબ કહ્યું, તમે એને ખરાબ કહ્યું, તમે બંને એકબીજા પર ઝેરું કહ્યું, શું ફાયદો? વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ વોમિટિંગ ઓન ઇચ અધર? What is the point of vomiting on each other? If something has hurt you, why would you want to repeat that to somebody else and hurt them? Especially when you love that person. શંકર ભગવાન તો દુનિયામાં દરેકને પ્રેમ કરે છે. શંકર ભગવાન જેટલું દુનિયાને પ્રેમ કરે છે એટલું કોઈ પ્રેમ કરવા વાળું નથી. શંકર ભગવાન તો કહે છે જે મરી જાય છે એ દરેક આત્માને હું મારી પાસે લઈ લઉં છું, બીકોઝ આઈ લવ ધેમ સો મચ કે કોઈ દુઃખ પણ જોવાતું નથી. એટલે પોતાનું હિમાલય છોડીને સ્મશાનમાં રહે છે કે કોઈ મરી ગયું ત્યારે બિચારા આત્માને ખૂબ દુઃખ થાય, તો દુઃખને દૂર કરવા માટે એને વહાલ કરવા માટે શંકર ભગવાન સ્વયં ત્યાં રહે છે સ્મશાનમાં. મન થાય છે સ્મશાનમાં રહેવાનું એમને? એક રાત ગાર્ડનમાં રહી જો ખબર પડશે. ફોક્સ આવે છે ને આવે છે, ત્યાં આપણે ગાર્ડનમાં નથી રહેતા, સ્મશાનમાં રહે છે શંકર ભગવાન. ખાવા માટે ત્યાં આગળ રહે છે. શંકર ભગવાનને જીવ પ્રત્યે જેટલી દયા છે એટલી કોઈને દયા નથી.
આપણે બધા ઈચ્છીએ હિન્દુઓ તરીકે કે આપણે મરી જઈએ તો આપણું શરીર મણિકર્ણિકાના ઘાટ પર બહારજો કાશીમાં, જે આપણે તરત મુક્તિ મળી જાય. ખબર છે મણિકર્ણિકાનો ઘાટ શું છે? બધા ત્યાં જાય ત્યારે પૂજા કરાવે, મણિકર્ણિકાનો ઘાટ પૂજન કરાવે, પિતરોનું કલ્યાણ થશે, ઓમ સ્વાહા. મણિકર્ણિકાનો ઘાટ એવી જગ્યા છે જ્યાં શંકર ભગવાને તપ કર્યું છે. પરમાત્માને કોઈ તપ કરવાની જરૂર નથી, પણ લોકોનું દુઃખ દૂર કરવા પરમાત્મા પણ તપ કરે છે. તપ ઇઝ વોટ? એક જાતનું તિતિક્ષા છે. ઇટ ઇઝ નોટ અ પેનન્સ. પેનન્સ મીન્સ વેન યુ આર ટ્રાઇંગ ટુ ગેટ રીડ ઓફ યોર પાપ. તપ પાપને દૂર કરવા માટે નથી, તપ પુણ્યને ભેગું કરવા માટે તપ કરવામાં આવે છે. આપણી ભાષા આપણે ઓળખતા નથી. તપ જે દિવ્ય વસ્તુ હતી એને આપણે પેનન્સ કહીને પાપરૂપ કરી નાખી છે. આપણે ભાષાનો નાશ કર્યો છે. તપ તો લોકોના કલ્યાણ માટે કરવામાં આવે છે. તપ એવી વસ્તુ છે કે જ્યાંથી તમે તમારા શરીરમાંથી કંઈક દિવ્ય ઉત્પન્ન કરો છો એના માટે તપ છે. પાપને બાવા તપ નથી. કર્મ તો કરવા જ, કર્મ બધાને ભોગવવા પડે છે. 1000 વાર શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કર્મ બધાને ભોગવવા પડે છે. કર્મને કોઈ કાંઈ બીજું નથી કરી શકતું. ભોગવો જ છૂટકો છે. તપ કરવાથી પુણ્ય થશે, તપ કરવાથી કાંઈ દિવ્ય ચેતના ઉભી થશે, તપ કરવાથી કાંઈ દિવ્ય સંકલ્પ ઉભા થશે. સમ સોર્ટ ઓફ ગ્રેટ એમ યુ વિલ ક્રિએટ ઇન યોર લાઈફ. શંકર ભગવાનનું એમ શું હતું? તપનું એમ શું હતું? કે આ દુનિયાના દરેક જીવ માત્રને મુક્તિ મળે. માણસ ગમે એટલો પાપી હોય પણ એને મુક્તિ મળવી જોઈએ. જે તિબેટન બુદ્ધિઝમમાં કહે છે ધ વાવ ઓફ બોધિસત્વ, કે જ્યાં સુધી દરેક જીવને મુક્તિ નહીં મળે ત્યાં સુધી ફરી ફરી અવતરીશ. એ જે ઈચ્છા છે, એ જે લોક કલ્યાણની ઈચ્છા છે, એ લોક કલ્યાણની ઈચ્છાથી શંકર ભગવાન તપ કરે છે કે પ્રભુ બધાને મુક્તિ મળવી જોઈએ. વિષ્ણુ ભગવાન કે હાઉ ઇઝ ધેટ પોસિબલ? બધાને મુક્તિ ના મળે. પ્રભુ બધા પોતપોતાના કર્મ પ્રમાણે કરે. શંકર તમે આ તપ છોડો. નો, જ્યાં સુધી તમે બધાને મુક્તિ નહીં આપો ત્યાં સુધી હું તપ કરીશ. શંકર ભગવાનનું એટલું ઉગ્ર તપ છે. વિષ્ણુ ભગવાન આવે છે ને ભગવાનને કહે છે તમે આ શું કરો છો? આ શું કામ, તમે શું કામ તપ કરી રહ્યા છો? લોકોના કલ્યાણાર્થે હું તપ કરી રહ્યો છું. પાપી પણ અહીંયા આવીને જો આવે તો એને મુક્તિ મળવી જ જોઈએ. પાપીના મુક્તિ માટે હું આ તપ કરી રહ્યો છું. ક્રિશ્ચિયન્સ માટે થોડો ધીસ મચ લેટર કે ક્રાઇસ્ટ ડાયડ ઓન ધ ક્રોસ ફોર યુ. આપણામાં શંકર ભગવાને એના કરોડો વર્ષ પહેલા તપ કરેલું છે લોકો માટે કે બધાને મુક્તિ મળવી એના માટે શંકર ભગવાને તપ કર્યું છે. માણસ હિન્દુ હોય કે ના હોય, મણિકર્ણિકાના ઘાટ પર શરીર બળે મુક્તિ મળવી જોઈએ એવા વિચારથી શંકર ભગવાને તપ કરેલું છે. આ ઉદાર ચરિત્ર છે. શંકર ભગવાનના એ તપ અને એના એ એમ અને સંકલ્પને જાણીને ભગવાનનું માથું હલી ગયું. ભગવાન કહે છે આહા હા, કેટલી કરુણા છે તમને જીવો પર. અને ભગવાનનું માથું હલીને ભગવાનના કાનમાંથી જે કુંડળ પડી ગયો ને એના કારણે એ ઘાટના મણિકર્ણિકા પડી છે. ભગવાનનો મણિયુક્ત કર્ણિકા કુંડળ પડી ગયો એટલે મણિકર્ણિકાનો ઘાટ થયો. આ દિવ્ય સંકલ્પો વાળા છે માણસો. શંકર ભગવાને કહ્યું જ્યારે હું લઈશ ઓકીશ નહીં, પેટમાં પણ ન નાખીશ. હું પણ નહીં મારું અને બીજાને પણ નહીં મારું. નથી લાગતું મોટા ભાગે આપણે જયારે ઝેર ઓકીએ છીએ ત્યારે આપણા પ્રિય લોકો પર જ ઓકીએ છીએ. આપણે જયારે ઝઘડો કરીએ, નથી લાગતું આપણે એકબીજાને જયારે ગુસ્સો કરીએ we hurt the people we love the most. અને આપણે બહારના સાથે ઝઘડો કરીએ ત્યારે જે શબ્દો કહીએ ને એના કરતાં ઘરના સાથે શબ્દો કહીએ તો વધારે તીખા હોય છે. નથી લાગતું? એ હલાહલ વિષ આપણે જ ઓકી રહ્યા છીએ. શંકર ભગવાને એવું કર્યું નથી. શંકર ભગવાને વિષ પી લીધું છે. પછી ફરી સમુદ્ર મંથન કર્યું છે. સમુદ્રમાંથી અનેક મણિઓ નીકળ્યા છે, અનેક રત્નો નીકળ્યા છે. કામદુધા ગાય નીકળી છે, ઋષિઓએ લઈ લીધી છે. કલ્પતરુ દેવોએ લીધું છે, મદિરા અસુરોએ લીધી છે. જો દુનિયામાંથી બધું મળે, હા, બધા પોતપોતાને જે ગમતું હોય તે જ લે. આપણે સારું ફંક્શન પણ કરીએ ને તેનાથી બધાને ગમતું હોય તે જ લોકો લે. કોકને એક જ જોઈએ કે ભાઈ સજાવટ સરસ હતી, આપણા ફંક્શનમાં પણ આવી સજાવટ કરવી જોઈએ. કોકને એ ગમે કે ખાવાનું સારું હતું, આપણે છે ને એડ્રેસ લઈ લઈશું કેટરરનું. કોઈને એમ કે આ બધા જે માણસો આવ્યા હતા ને એ બધા બહુ આમ સારા લાગતા હતા, આપણું એડ્રેસ આપણે લઈ લઈશું, વિલ કીપ ઇન ટચ.
કોકને થાય કે અહીંયા આજે ભાઈ મળ્યા એની સાથે બિઝનેસ સારો થશે, આપણા ઈમેલ. કોકને થાય કે અહીંયા આગળ કંઈ ભગવત કાર્ય છે, એમાંથી કંઈક સંકલ્પ કરીશ કે જેથી મારું પણ કંઈક દિવ્ય થાય, હું પણ કંઈક દિવ્ય વસ્તુ સર્જાવીશ. I will awaken the giant within me and I will create something great because there is a giant within us, all of us. સમુદ્ર મંથનમાંથી બધા પોતપોતાની પ્રમાણે વસ્તુઓ લીધી છે, કારણ કે બધાને પોતપોતાની મતિ અને ગતિ અલગ અલગ હતી. સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા છે. લક્ષ્મીજીને જ્યારે બધાને લેવાનું મન થયું છે. લક્ષ્મી કોને ના જોઈએ? લક્ષ્મી કોને ના જોઈએ? બધાને જોઈએ છે. કામદુધા અસુરો કે અમને નથી કામની, ગાયને અમે લઈને શું કરીએ? દેવ કે કલ્પવૃક્ષ અમને જોઈએ છે, કારણ કે અમને બધું જોઈએ છે, ગાયની કોને જરૂર છે? અસુરો કે મદિરા અમને અપાવો, વી વોન્ટ હેપી લાઈફ. બધા પોતપોતાની રીતે છે, પણ લક્ષ્મી છે ને, લક્ષ્મી બધાને જોઈએ છે. લક્ષ્મી કહે વેઇટ, હું બધાને નહીં મળું, હું જેને ચૂઝ કરીશ એને જ હું મળીશ. આ સંસારમાં લક્ષ્મી એને જ મળે છે જેને એ ચૂઝ કરે છે, અને લક્ષ્મી હંમેશા નારાયણને જ મળે છે. લક્ષ્મી અન્યત્ર ક્યાંય જતી નથી. અને લક્ષ્મીને જો આપણે જબરજસ્તી ઘરમાં રાખીએ તો લાત મારીને આપણને જતી રહેશે. લક્ષ્મી માં છે, દેવી છે, દિવ્યા છે. એ કોઈ સાધારણ રસ્તે ચાલતી સ્ત્રી નથી. લક્ષ્મી ભગવાનની શુશ્રૂષા કરે છે, ભગવાનના પગ દબાવે છે. કેમ? એ દેવી નથી? એ શું કામ ભગવાનના પગ દબાવે? આજકાલની મોડર્ન એજ્યુકેટેડ છોકરી પતિના પગ દબાવવા તૈયાર નથી, તો એ જમાનાની મોડર્ન એજ્યુકેટેડ કેમ પગ દબાવે છે? એ તો પરમેશ્વરી છે, એ શું કામ પગ દબાવે છે? વિચાર કર્યો આપણે કોઈ દિવસ? વિષ્ણુ જગતનું પાલન કરે છે એટલે લક્ષ્મીના પગ દબાવે છે. જે જગતનું પાલન કરે છે એનું લક્ષ્મી સેવા કરે છે. લક્ષ્મીમાં અક્કલ નથી. લક્ષ્મી તો મહાજ્ઞાની છે. તમે શુભ કાર્ય શરૂ કરો અને મેં લક્ષ્મી આવી જશે, ગેરંટીડ. શુભ કાર્ય શરૂ કરો અને મદદ એની મેતે આવી જશે, ગેરંટીડ. લક્ષ્મી, પાર્વતી, સરસ્વતી તો આજે પણ આપણા માટે અહીંયા આગળ સાક્ષાત માતાઓ છે. આપણી માં આપણને મદદ કરવા ના આવે? મારા ઘરે પ્રસંગ હોય મારી માં ના આવે? ઇન્વિટેશન ના આપું તોય મારી માં આવે? ના આવે? આવે. જો ઉમરેથી મામી આવી શકતા હોય તો મારી માં ના આવે? ગેરંટીડ આવે. શુભ કાર્ય શરૂ કરો, દેવી સ્વયં આવીને ઉભા રહેશે. નારાયણ ભગવાન વિશ્વનું પાલન કરે છે, લક્ષ્મી એની શુશ્રૂષા કરે છે. ધન્વંતરીજી નીકળ્યા છે. ધન્વંતરી પોતે અમૃતનો કૂપ લઈને નીકળ્યા છે. ભગવાનનું અવતાર છે ધન્વંતરી. અમૃત કૂપ જોઈને બધા અમૃતને માટે દોડે છે, ધન્વંતરી માટે કોઈ દોડતા નથી. ધન્વંતરી સ્વયં લોકોની આરોગ્ય માટે આવ્યા છે, કોઈને આરોગ્ય જોઈતું નથી, બધાને અમૃત જ જોઈએ છે. આરોગ્ય હશે તો જ અમૃત મળશે. ધન્વંતરી એટલે જ આરોગ્યના દેવતા અમૃત લઈને આવ્યા છે. તો કોઈને આરોગ્ય જોઈતું નથી, બધાને અમૃત જોઈએ છે. બધાને કહો કે હેલ્થી લાઈફસ્ટાઈલ, કોઈને હેલ્થી લાઈફસ્ટાઈલ જોઈએ છે? તો બધાને અમર થવું છે કે નથી થવું? એવરી વોન્ટ્સ અ ગ્રેટ બોડી, ફિટ બોડી ટિલ 80. યુ શુડ બી ફિટ. પણ કોઈને કહો કે જીમમાં જાઓ, કોઈ જશે? હું તો નથી જતો. આપણે બધાને જોઈએ છે કે વી શુડ live long, but do we actually do anything for it? બિચારા રામદેવ મહારાજ સવારના 3-3 કલાક ગળા ફાડીને કહે કે અનુલોમ વિલોમ કરો, કપાલભાતિ કરો, કપાલભાતિ કરો. કોઈ કપાલ કરે છે? ધન્વંતરી સાક્ષાત સામે આવ્યા છે અમૃતકૂપ લઈને કે કરો, મળશે અમૃત. પણ કોઈ કરતું નથી પોતાનું, અને બધાને અમૃત જોઈએ છે. અમૃત માટે બધા ઝઘડા કરે છે. ભગવાન વિચાર કરે છે આ દુષ્ટ દાનવોને જો અમૃત મળી ગયું તો જગતમાં કાળો કેર વર્તાવશે. જો ભગવાન માટે કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી. પહેલા જ કહ્યું તો 5 આંગળી છે, કઈ આંગળી કાપું તો મને ના લોહી નીકળે. ભગવાનને માટે દેવો અને દાનવો બંને સરખા છે. પણ જે નોટી થતો હોય એ છોકરાને જ મા બાપ મારે, બીજા ના મારે. એવું કરે કે બાજુવાળા છોકરાને મારે ને પેલો છોકરો છાનો રહી જાય, એ વસ્તુ કોણ કરે? જે નોટી હોય એને જ મા બાપ મારે. એ રીતે ભગવાન વિચાર કરે છે કે દેવો જ્યારે ખરાબ થાય છે ત્યારે દેવોને સ્વર્ગમાંથી ઉતારે છે,
દૈત્યો ખરાબ થાય ત્યારે દૈત્યોને ઉતારે છે. ભગવાન વિચાર કરે છે અમૃત દૈત્યો માટે નથી, દેવો માટે છે. ભગવાન પોતે મોહિની સ્વરૂપે નીકળે છે. મોહિની માટે મંથન નથી કરવું પડ્યું, મોહિની સ્વયં ઉત્પન્ન થયા છે. મોહિની અવતાર કી જય. સદા વસંતમ રવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. Why? Okay, maybe I have to move less. Okay, I will adjust that somehow. The stick won't really help. Yeah, that will even move more than me. बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. नारायणायेति समर्पयामि. મિલી શરૂ કરી દે. I'll just finish in 10 minutes. Okay. મોહિની પ્રગટ થયા છે. મોહિનીજીએ દેવો અને દૈત્યો બંનેને મોહિત કર્યા છે. માયા બધાને મોહિત કરે છે, દેવ હોય કે દૈત્ય હોય. માયા બધાને મોહિત કરે છે. અને માયાએ કહ્યું છે કે આ તમે શું કરી રહ્યા છો? અમે મોટો મનોરથ કર્યો છે, અમે મોટો યજ્ઞ કર્યો છે, અમે મોટું કામ કર્યું છે, અમે અમૃત મેળવ્યું છે, તમને જોઈએ છે? મને હું અમૃત લઈને શું કરું? પણ તમારે જો અમૃતનું કાંઈ કરવું તો મને કહો. હા, તો અમૃત મને વેચી આપો ને. કામ પોતે કર્યું છે, અમૃત પોતાને મળ્યું છે, તો પછી બીજાના હાથે શું કામ આપી દો છો તમે? પણ આપણે બધા આવું કરીએ છીએ. દેશ આપણો છે, આપણે આપણું લોહી રેડીને ઇન્ડિપેન્ડન્સ મેળવી છે. કોઈ આપણું છીનવી ગયું તો આપણે યુએનને શું કામ આપી દેવાનું કે યુએન આપણને આપણે વહેંચી આપશે, સરખું કરી આપશે, આપણો ઝઘડો સોર્ટ કરી આપશે? Never involve a third party in your quarrel. The moment you do that, the third party will wipe you out. આપણે બધાને ખબર છે કે પેલા બે લડતા હતા વાંદરા, અને પેલી બિલાડી વચ્ચે ગઈ અને બિલાડીએ બંનેનાથી અડધું તને આપું, અડધું તને આપું, અડધું તને આપું, આખી રોટલી પોતે ખાઈ ગઈ ને વાંદરાના હાથમાં કાંઈ ના આવે. આપણે વાંદરા જેવું નથી કરતા બધા? Never try and find an arbitrator who will try and sort out your problems. Try and sort the problems out yourself. પછી ઘરમાં ઝઘડો હોય કે બીજે ક્યાં પણ ઝઘડો હોય, try and sort out your problems yourself. The moment you try and involve a third party, finished. મોહિનીએ ખૂબ મોહ ઉત્પન્ન કર્યો છે. દેવો અને દૈત્યોને સામે સામે બેસાડ્યા છે. દેવોને બધું આપી દીધું છે અને દૈત્યો માટે કાંઈ રાખ્યું નથી. શુક્રાચાર્યજીને ગુસ્સો આવે છે. શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી દાનવોને પુનઃજીવિત કર્યા છે અને કહ્યું છે કે આ યુદ્ધ ફરી શરૂ થાય. બલિ અને ઇન્દ્રનું યુદ્ધ ફરી થાય છે. ગજેન્દ્ર મોક્ષની વાત કહી છે. ગજેન્દ્ર મોક્ષની વાતમાં એવી રીતે કહ્યું છે કે એક વખત એક હાથી પોતાના યુથ સાથે, પોતાના છોકરા સંબંધીઓ સાથે જળક્રીડા કરવા ગયો છે. જળક્રીડા કરતા કરતા ખૂબ સમય વીતી ગયો અને ત્યાં એને એક મગરમચ્છ છે, એક જુડે પકડી લીધો. ગજેન્દ્રએ ખૂબ પ્રયત્ન કર્યો, છૂટી ના શક્યો. એના ફેમિલી મેમ્બર્સે ખૂબ પ્રયત્ન કર્યો, એને છોડાવી ના શક્યા. છેટે એ લોકો પણ જતા રહ્યા. શું કરીએ આને? બધા છોડીને જતા રહ્યા. ગજેન્દ્ર એકલો થઈ ગયો, એની શક્તિ ક્ષીણ થઈ ગઈ. એને થયું કે હું મરવા આવ્યો છું.
ત્યારે એણે ભગવાન નારાયણનું નામ લીધું છે, ભગવાનને બોલાવ્યા છે. ભગવાનને બોલાવ્યા, ભગવાન તુરંત આવ્યા છે. ભગવાનની પાસે પોતા પાસે કાંઈ નહોતું, એટલે ત્યાં જે તળાવમાં એક કમળ હતું એ કમળ ઉપાડીને ભગવાનને આપી દીધું છે. ભગવાન એનો મોક્ષ કર્યો છે, જૂડને મારી નાખ્યો છે, ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે. અજામિલનું જે વૃત્તાંત આજે શરૂ કર્યું એ રીતે આજે ગજગ્રહનું વૃત્તાંતથી આપણે ફિનિશ કરીએ છીએ. બંને વૃત્તાંતમાં બતાવે છે મરણ સમયે પણ જો તમે ભગવાનનું નામ લો, ભગવાન તમારું કલ્યાણ કરશે. અને મરણ સમયે કોઈ સાથે આવતું નથી. બધા કે સાથે કોઈ આવે છે? પાર્ટીમાં જવાનું તો બધા સાથે આવે છે, ટ્રીપમાં જવાનું તો બધા સાથે આવે છે, પિકનિકમાં જવાનું હોય તો, હોલિડેમાં બધા સાથે આવે છે, લગ્ન જમણ બધામાં સાથે આવશે, મરણમાં કોઈ સાથે નહીં આવે, ગેરંટીડ. મરણ આપણે જ ફેસ કરવાનું છે. મરણને મંગળમય કેમ ન બનાવવું? જે જીવનનું અનિવાર્ય સત્ય છે એને મંગળમય કેમ ન બનાવવું? ગજગ્રાહ આ જીવ માત્રનો ઝઘડો છે. કાળરૂપી જૂડ, ટાઈમ કન્ઝ્યુમ્સ અસ ઓલ, નો મેટર હાઉ હાર્ડ વી ટ્રાય. હાથી આરામથી નહોતો તો, મજા કરતો હતો. આપણે બધા મજા નથી કરતા અત્યારે, નથી કરતા મજા. યંગ હોઈએ, ફિટ હોઈએ, હેલ્થી હોઈએ, હાથીની જેમ મજા નથી કરતા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે, કોઈની પર દરકાર રાખ્યા વગર. પાણી નથી ઉછાળતા આપણે બધા, પૈસો નથી ઉછાળતા. Disposable income. We have wonderful language for all this now. Disposable income. You know, we have a consumer society where everything is consumable, including everything. Aren't we enjoying ourselves just like Gajendra was? અને જ્યારે કાળ પકડે છે ત્યારે પછી આપણે બધું ટ્રાય કરીએ. થેરપીમાં જઈએ ને, અહીંયા જઈએ ને, ત્યાં જઈએ ને, સ્પામાં જઈએ ને. રામદેવ મહારાજને પણ જઈ આવીએ કે કદાચ અનુલોમ વિલોમ થઈ જાય આપણું. પછી કાળનો જૂડ એવો પકડે કે બધા કહે કે આ બુઢો હવે ગયો. ત્યારે પછી ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ. એ કર્યું તો પણ કલ્યાણ છે. શ્રીમદ ભાગવત કહે છે અજામિલની જેમ છેલ્લી ઘડીએ પણ ભગવાનનું નામ લો તમારું કલ્યાણ છે. કોઈ પણ ઘડીએ ભગવાનનું નામ લો તમારું કલ્યાણ છે. ચૈતન્ય મહાપ્રભુ કહેતા હતા કે ગાયના શિંગડા પર, શિંગડાની અણી પર, શિંગડા પર પણ નહીં, શિંગડાની અણી પર રાયનો દાણો જેટલો વખત ટકે એટલો વખત પણ જો તમે ભગવાનનું સ્મરણ કરો તો ભગવાન તમારું કલ્યાણ જ કરશે. વિચાર કરો ભગવાન કેટલા પરમ કૃપાળુ છે. ભગવાનની અનંત કૃપાઓથી, અનંત કથાઓથી અનંત રીતે રંગાઈ ગયેલા શુકાચાર્ય અને પરીક્ષિતનો સંવાદ આજે પણ ચાલી રહ્યો છે. તો 5000 વર્ષ પછી આ પુસ્તક કેવી રીતે લોકો વાંચે? આ પુસ્તકની અંદર રહેલી દિવ્યતા, આ પુસ્તકની અંદર રહેલું દિવ્ય જ્ઞાન આપણને ફરી ફરી મળે એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. કોઈને કઈ ગાવું છે? કોણ? गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. आदो देवकी देवगर्भजननं गोपीगृहे वर्धनं मायापूतन जीवतापहननं गोवर्धनोद्धारणं कौसच्छेदन कौरवादिहननं कुन्तीसुतापालनं एतद् भागवत पुराण कथितं श्रीकृष्णलीलामृतम्.
आदो रामतपोवनाधिगमनं हत्वा मृगकाञ्चनं वैदेही हरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरीदाहनं पश्चात् कुम्भकर्णहननम् एतद्विरामायणम्. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः सखा त्वमेव त्वमेव विद्या त्रिविधं त्वमेव त्वमेव बन्धुदेव देवा. ऋषिक ओम भूर्भुवः ओम भूर्भुवः. ઓકે ચાલો આપણે આરતી કરી લઈએ.